એએમસીમાંથી મહત્વની ફાઇલો ગુમ થઈ ગઈ છે। 2 મહિનામાં 2 ફાઇલ કોર્પોરેશનમાંથી ગુમ થઈ છે। એએમસીના ઉત્તર ઝોનમાંથી ફાઇલ ખોવાઈ છે। પેવર બ્લોક નાખવાની ફાઇલ ગુમ થઈ હોવાનો પત્ર છે, તો ફાઇનલ પેમેન્ટની ફાઇલ પરત ન આવતા પત્ર લખવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાય કે આજે હિરેન, અગત્યની ફાઇલ જે છે મનપામાંથી ગાયબ થઈ ગઈ છે। જો 2 મહિનામાં આ બીજી ફાઇલ છે કે જે અમદાવાદ કોર્પોરેશનમાંથી ગુમ થઈ છે એ પ્રકારનો પત્ર કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે। ગત એપ્રિલ મહિનાની અંદર પણ જે પૂર્વ ઝોનની જે ફાઇલ હતી એક કે જેમાં સફાઈની ફાઇલ હતી એ ગુમ થઈ હતી, તો ગઈકાલે એક બીજો પત્ર કરવામાં આવ્યો છે કે જેમાં અમદાવાદ કોર્પોરેશનના ઉત્તર ઝોનની અંદર નરોડા વોર્ડમાં ધારાસભ્યો, સંસદ સભ્યો અને કાઉન્સિલરોના ગ્રાન્ટમાંથી જે પેવર બ્લોક નાખવામાં આવે છે એ પેવર બ્લોકની ફાઇલનું ફાઇનલ પેમેન્ટ માટેની ફાઇલ છે તે પરત કચેરીમાં ન આવી હોવાનો ઉલ્લેખ આ પત્રની અંદર કરવામાં આવ્યો છે। સરકારી કામકાજનો આ નમૂનો કેટલી બેદરકારી હશે તે સમજી શકાય છે। કોર્પોરેશનની કચેરીમાંથી જ કોર્પોરેશનની ફાઇલો ગુમ થઈ રહી છે અને એ ફાઇલ ન મળતી હોવાના કારણે કોર્પોરેશનને પત્ર પણ કરવો પડે છે, તે પ્રકારની સ્થિતિ આ જોઈ શકાય છે। 2 મહિનાની અંદર 2 ફાઇલો ગુમ થઈ છે, જો કે ફાઇલો મળી કે કેમ તેનો જવાબ કોર્પોરેશન પાસે નથી। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।